સુરતમાં ફરી એકવાર માનવ રૂપમાં રાક્ષસે માસૂમ બાળકીઓ સાથે શારીરિક છેતરપિંડી કરી છે, જે ઘટના લઈને ભેસ્તાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે। બે બાળકીઓ સાથે ડપલા કરનાર આરોપી તેમના સોસાયટીમાં જ રહેતો હતો અને બાળાઓને ઓળખતો હતો। બપોરના સમયે બાળકીઓ સાયકલ પર રમતી હતી। આ દરમિયાન આરોપીએ તેમને જોઈ તેમની નજીક ગયો। બેમાંથી એક બાળકીને છેડતી શરૂ કરી ભેસ્તાન પોલીસે સીસીટીવીના આધારે વ્યક્તિને ઝડપી પાડ્યો છે। પોક્સો અધિનિયમ હેઠળ તેની ઓળખ કરી કાર્યવાહી શરૂ કરી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓ સાથે છેડતી કરનાર અને અડપલા કરનાર એક આરોપી વિરુદ્ધમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। BNSની કલમ હેઠળ અને પોક્સો એક્ટની જે સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ થયેલો છે। આ બનાવની વિગત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે, એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા। એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી બે બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા। એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે। તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે। આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી। એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે।